નરસિંહ મહેતા આપણા ગુજરાતીમાં ઉત્તમ ભક્તિ કાવ્યો લખનાર અને ગાનાર અજોડ સંત કવિ છે. એમના નામથી કોણ અજાણ છે? આજથી લગભગ 500 વર્ષ પૂર્વે જૂનાગઢમાં આવેલ તળાજા ગામમાં નાગર કોમમાં એમનો જન્મ થયો. બહુ નાની ઉંમરે જ તેમણે મા બાપને ગુમાવ્યા અને ભાઈ ભાભીના આશરે મોટા થયા. બાળપણથી જ તેમણે ભગવાન અને સાધુ સંતોની સેવા પર ખૂબ જ શ્રદ્ધા હતી અને એટલે જ ભણવામાં બહુ ધ્યાન નહોતું. હવે એ વખતના રિવાજ મુજબ માત્ર 9 વર્ષની ઉંમરે જ તેમના લગ્ન માણેકબાઈ નામની કન્યા સાથે થયા. જગ પ્રસિદ્ધ વાત છે કે ભાભીના મહિનાએ એમનું જીવન બદલી નાખ્યું. તેઓ થોડા મોટા થયા એટલે ભાઈએ તેમને ઘોડા સાચવવાનું કામ સોંપ્યું. એક દિવસ તેઓ ઘોડા માટે ઘાસ કાપવા જંગલમાં ગયા અને ભારો લઈને આવ્યા ત્યારે તેમને સખત ભૂખ લાગી હતી. આથી નાહી ધોઈને સીધા પાટલી બેસી ગયા અને ભાભીએ મહેનું માર્યું કે આમ તો મૂર્ખ છો, પણ પેટ ભરવાની કેવી અક્કલ છે? તો એમણે જવાબ આપ્યો કે ભાભી, દાન તો બધાને ભગવાન પૂરે જ છે. અને ભાભીનો મિજાજ ગયો અને કહ્યું, એટલી જ ભક્તિ હોય તો માગો, તમારા ભગવાન પાસે તે આપશે અને એ જ આપશે. કહીને પાતળ પરથી ઊભા થઈ ગયા ને અને ગામ છોડી જંગલમાં ભગવાનને ગોતવા ચાલી નીકળ્યા. જંગલમાં એક શિવજીનું જીર્ણ મંદિર હતું. કઈ પૂજા કરવા પણ કોઈ જતું નહીં હોય એવી જગ્યા હતી. બસ નરસિંહ મહેતાએ તો ત્યાં જ અટે દ્વારકા કરીને જમાવી દીધું. 7 દિવસ સુધી એક ધ્યાને ઓમ નમઃ શિવાય નો જાપ નિરંતર જપવા લાગ્યા. છેવટે ભોળાનાથે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. પણ નરસિંહ મહેતાએ કહ્યું કે માગવા જેવું તો કંઈ નથી પ્રભુ. ભગવાન કહે કે તોય દુર્લભ એવું કંઈ માગ. ત્યારે નરસિંહ મહેતા કહે છે કે હે દેવ, તમને જે દુર્લભ હોય, તમને જે વલ્લભ હોય તે આપો. અને શંકર ભગવાને તેમને શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા અને ત્યારથી એક જ્યોત તેમના અંતરને ઉજાડી ગઈ. મહેતાજી હવે પત્ની માણેકબાઈ અને પુત્ર શામળશાને લઈને જુદા રહેવા લાગ્યા, પણ ઘર ચલાવવાની ચિંતા ભગવાન ઉપર નાખી માત્ર ભક્તિ અને કીર્તનમાં વ્યસ્ત રહેવા લાગ્યા. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ અથવા આદ્યકવિ કહેવામાં આવે છે. એક, તેઓ તેમના પદો, આખ્યાનો અને પ્રભાતિયા માટે પ્રખ્યાત છે. મહેતાના કાર્યોનું એક અગત્યનું અંગ એ છે કે તેઓ તે ભાષામાં નથી સચવાયા જેમાં તે લખાયા હતા. સાથે જ તેઓ મોટા ભાગે મૌખિક રીતે સચવાયા છે. નરસિંહ મહેતાની કૃતિની સૌથી જૂની હસ્તપ્રત લગભગ ઈસવીસન 1612ની આસપાસ રચાયેલી છે, જેને ગુજરાત વિદ્યાસભાના કે કા શાસ્ત્રીએ શોધી કાઢી હતી.